ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજના મસ્ત ફ્રેશ બ્લોગમાં. તો હું પોતું કરતી હતી તો પાછળથી મને હરી કરવા આવ્યા તો અહીંયા પડતા પડતા રહી ગયા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું જાઉં છું સુરત શોપિંગ કરવા. એ ભગવાન, અત્યારમાં જોવા જેવી હતી મસ્તની. આ રંજીબેન, આ રંજીબેન હે યસ. આવું જો સાહેબ આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો ફટાફટ મને મૂકી જાવ રૂબી. હાલો. ચાલો હું જાઉં છું શોપિંગ કરવા. ચાલો મળીએ પછી. હો અમે સુરત પહોંચી ગયા. હવે એમાં એવું છે કે ભાઈને કામ હતું ને તો એ જતો રહ્યો છે. અમારે બેને સિટી બસમાં જવાનું છે. હવે અમને એની ખબર નથી. મેં ટિકિટ તો લીધી છે. એ ભાઈ અમને સજેસ્ટ કર્યું છે કે આ જગ્યાએ આ જગ્યાએ ઉતારી લો તમે. હવે જોઈ બસ આવે એ પ્રમાણે ખબર. હવે જો આપણે કઈ જગ્યાએ છે અત્યારે, લોકેશનનું નામ તો નથી ખબર પણ હવે ઉતરી ગયા છે. હવે અહીંયાથી ભઈલો મૂકીને ગયો છે અમને. હવે જોઈએ છે કે પહોંચીને ક્યારે પહોંચી ક્યારે નહીં નથી ખબર. એમને લાવો અહીંયા ઊભા હતા ને મેં લાવો એક બ્લોગ ચાલુ કરી દઉં. બસ આવે ને પહેલાં સિટી બસ છે એટલે જોકે સિટી બસમાં તો મજા આવે, એટલું બધું કંઈ નથી. જો અમારી બસ આવી ગઈ છે. યસ, તમારી બસ આવી ગઈ. ચાલો તમે બસમાં બેસી તો તમને બતાવું કેમ છે. જો હું કાલે વાત કરતી હતી ને કે મારે સુરત જવાનું છે શોપિંગ કરવા. તો હું જે ઇન્સ્ટા પર હું જેમને કેટલા દિવસથી ફોલો કરું છું ને, મેં મારા ભાભીને કીધું હતું કે આ જગ્યા પર મારે જવું છે. ને મેં 2-3 દિવસથી કીધું હતું કે આપણે જગ્યા પર જશું, કેમ કે એમનું કલેક્શન મને જોઈને જેટલું મસ્ત લાગ્યું હતું. તો અહીંયા આવે ને ત્યારે રિયલી મને એમનું કલેક્શન ગમ્યું. અને મેં તો પરચેસ કરી જ લીધું છે, લઈ જ લીધું છે બધું. ને જો આ દીદીને મળીએ. હેલો, કેમ છો? બહુ મજામાં. તમે બધા પણ આવજો પાક્કો. એટલે હું તમારું એમનું હું તમને એડ્રેસ મારા બાયોમાં નાખી દઈશ. તમે અહીંથી જરૂર વિઝિટ કરજો, કેમ કે અત્યારે સમર કલેક્શન છે ને બહુ મસ્ત આવ્યું છે. તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. ચાલો મળીએ પછી. જો હવે રસ્તા વચ્ચે છે ને ગલેલી લેવા ઊભા રહી ગયા. દેવને બહુ ભાવે ગલેલી. જો હજુ આ તૈયાર આવી રીતે ફળ આવે, એ ફળમાંથી આપણે નાળિયેર જેવું ફળ આવે, એમાંથી ગલેલી નીકળે. જો અમારા મેડમને બહુ ભાવે ગલેલી, હે ને? તો જો જમીને ફ્રેશ થઈ ગયા છે. અને આજ તો એટલી થાક્યા હતા ને માથું ધોઈ નાખું. માથું ધોયું, મસ્ત ફ્રેશ થઈ ગયું. ને કપડાં લેવા જાય ભાભી સાથે, કોઈ બી સાથે, આપણે કપડાં વગર પાછા આવીએ એવું બને નહીં. જો આ તો પાર્સલ આવ્યું હતું પપ્પાનું લોકોનું, બરાબર. જો એક આ શર્ટ લઈ આવી, પછી એક આ લઈ આવી, પછી એક આ લઈ આવી, અને એક આ લઈ આવી. બસ આટલા જ લઈ આવી છું, વધારે નથી લેવી. કેવું કેવું? આટલા જ લઈ આવી, વધારે નથી લઈ આવી. હવે મારે 1 વર્ષમાં કપડાં નામે પૂરું. રિયલી? યસ, રિયલી. ચા પણ આ વખતે તમે કેટલા કપડાં લીધા કેવું? મને હું પહેલાં લેતી ને એવું મને યાદ આવી ગયું. આટલા કપડાં લેતી પહેલાં. અઠવાડિયે મારે કપડાં લેવાના જ હોય. ક્યાંક જાય, ક્યાંક ગમી જાય ને એટલે ઉપાડી જ લેવાનો, ગમી જાય એટલે લઈ જ લેવાનો. આ વખતે તો કાઢ્યો કપડાનો મેં. આ અહીંયા ખાનું ભર્યું છે આખું નવા કપડાનું. બોલ, કાલે કેવલ લઈ આવ્યો, પછી આજે હું લઈ આવી. બસ હવે પૂરું, હવે ધરાઈ ગયું. અઠવાડિયા પહેલા લઈ આવ્યા હતા ને? હા, તો મમ્મી ને બધા ગયા હતા. હા, હું ફઈ સાથે ગઈ હતી ત્યારે સુરતથી લઈ આવી હતી. કેટલા મને નિંદર આવે.
મને આજે ઊંઘ આવે છે, હું થાકી છું આજે. શું કરો છો? રિપોર્ટિંગ કરવું. રિપોર્ટિંગ. શું કર્યું આજે આખો દિવસ તમે? હું ગયો તો વર્કિંગમાં સુરત, પછી આવ્યો, આવીને પછી તો હું કરતો હતો, મેલ કરવાના હતા થોડાક, મેલ કર્યા કંપનીમાં. તો નામ ઓલું એડ કરાવવાનું હતું ને ઇન્સ્યોરન્સમાં ને એમાં હતી, અને મેલ કર્યો. આજે હું તમારા માટે કેરી લઈ આવી, ખબર છે? અરે મેં અત્યારે જોઈ, ફ્રીજ ખોલ્યું ને પાણીનો બાટલો લેવાનું ત્યારે ગલેલી લઈ આવી છું. ગલેલી નથી જોઈ, પણ આ તો જોઈ ઓલું ગલેલીનું જ્યુસ બનાવશું. ઈ જ્યુસ બીસ ન બનાવે, અત્યારે ખાઈ લેવાય. નારિયેળ ને એવું નાખીને મસ્ત બને. ઈ બધું અત્યારે ન બનાવે, ખાઈ લેવાય. જોયું તું, ખાઈ લેવાય. તે હારું. ખાઈ લ્યો જાઓ, ખાઈ લ્યો જાઓ. નહીં કાલ સવારે મેં કીધું કેવલને ભાવે છે એટલે હું લઈને આવી. અત્યારે નીંદર આવે બહુ, આ પતાવવું પડે એવું પતાવીને બહુ જ છે. એવું છે એમ ને? હાવ શું જ છે? શું જ છે? નહીં ચાલે. બપોરે નથી એવું તો. એવું છે. ચાલો તો હવે સૂઈ જઈએ, દવા બવા પીવાની છે, પી લઈએ ને તો સવાર થશે ને ત્યાં ગળો જામ થઈ જશે. હવે ધીમે ધીમે થોડુંક ખારું થતું જાય છે, વાંધો નથી આવતો, ચાલશે. આ કપડાં છે ને તમને એક આજે કુર્તીની હું લઈ આવી છું ને, એ દીદીને ત્યાં છે ને બહુ મસ્ત કલેક્શન હતું, સારું હતું કલેક્શન. જો કે મને એટલું બધું બેસવાનો એમની જોડે ટાઈમ ના મળ્યો ને, મારે લેટ થતો એટલે હું નીકળી ગઈ હતી, અને હું ગઈ હતી એમને ત્યાં લેટ, અને કલેક્શન એમનું બહુ મસ્ત હતું. એટલે સમર કલેક્શન અત્યારે બહુ મસ્ત આવ્યું છે, તો હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં કોક વાર થઈ જાય એવું નહીં. હવે ઊંઘ આવે છે કેવલ, કોક વાર થથડી જાય એવું નહીં. તમને ઊંઘ આવે તમે કેમ ઊંઘમાં આપણે, હું તો મારે તો ખાલી એક વર્ડમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયા. આમ જો તો જરાક તમારે શું થાય છે? મારે હું કાંઈ નથી થતું. કેવલને છે ને ઊંઘ આવે ને એટલે ઊંઘ આવે ને કેવું એટલું બબડે ખબર પડી જાય કેવલને ઊંઘ આવી છે. અને નાનો છોકરો કેમ બબડતો હોય એવું બબડે. પછી આપણે પૂછીએ ને કે હું થયું, એને કંઈ ખબર ન હોય કાંઈ. હે હું કાંઈ થઈ જાય જો હે ને ચશ્મા પહેરી લીધા નવા. મેં જોયા આજે કેવલ બાબો થઈને આવ્યો છે, દાઢી બાઢી કરાવીને. યસ. ચાલો તો હું કાલે તમને આ પહેરીને બતાવીશ, પછી કહેજો તમને કે કેવું લાગ્યું. એકવાર ત્યાં વિઝિટ કરજો, બહુ મસ્ત છે, સારું છે, અમને તો ગમ્યું પર્સનલી, અને હું તમને સજેસ્ટ કરું કે તમે લોકો ત્યાં જાઓ એકવાર. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.